ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી કરવામાં આવી। વિધાનસભામાં બાલિકા બની ધારાસભ્ય બાલિકાઓએ ગૃહની કાર્યવાહી ચલાવી। સીએમ અને વિધાનસભા અધ્યક્ષ પણ ઉપસ્થિત। ગામ શહેર નગર પંચાયત કે જિલ્લાની શાસન ધુરા પણ સંભાળે છે। એ લોકો જાતે સંભાળે એના ઉપર આપણે ભાર મૂકીશું। તમે સૌ નસીબદાર છો કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નારી શક્તિના સામર્થ્યને ઓળખ્યું છે। એટલું જ નહીં, ડિફેન્સ સેક્ટરમાં બાલિકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલાની ભાગીદારી વધારી છે। આજે દેશની નારી શક્તિ શસ્ત્ર દળમાં સામેલ થઈને ફાઇટર પ્લેન ઉડાવી રહી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિધાન ગૃહ અને સંસદ ગૃહને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે। પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને સિંચ્યો છે। આજે અહીં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ કે મંત્રી અને ધારાસભ્યો બની પોતાના પ્રશ્નો, વિચારો અને રજૂઆત સાથેની ચર્ચા કરવાની તક અને પ્લેટફોર્મ દીકરીઓને મળ્યું છે। લોકશાહીના મંદિર સમાજ સંસદમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ થઈ રહ્યું હોય છે। તેજસ્વીની વિધાનસભા પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીના સંદેશો આપ સૌને આપશે એવો મને વિશ્વાસ છે। સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ તમારે આગળ લઈ જવાની છે। સામાજિક, રાજકીય, વેપાર, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી ઉર્જા, નવા સંકલ્પોથી સક્રિય બનવાની જવાબદારી તમારે લેવાની છે। અગાઉ પણ મેં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે। આપણા રાષ્ટ્રગીત જનગણ મનને 1950માં બંધારણ સભાએ 24મી જાન્યુઆરીએ જ સ્વીકૃતિ આપીને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી। અખંડ રાષ્ટ્ર એકતાનો સંદેશ આપતા આ રાષ્ટ્રગીતનું ગૌરવગાન કરીને આપ સૌ ગુજરાત અને દેશવાસીઓની સેવા માટે પ્રેરણા મેળવશો એવો મને વિશ્વાસ છે। દેશ રાજ્યના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી અને સહયોગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। તમે સૌ પણ આજની આ બાલિકા વિધાનસભામાંથી રાષ્ટ્ર વિકાસની ભાગીદારી માટે પ્રેરણા મેળવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી।